ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સૌ મજામાં હશો, કુશળ હશો. મિત્રો, લાસ્ટ ટાઈમના લેક્ચરની અંદર આપણે તફાવત જોયેલા હતા, જેમાં સહકારી મંડળી અને કંપનીનો સમાવેશ કર્યો હતો. ખાનગી કંપની અને જાહેર કંપની વિશેની વાત પણ કરી હતી. આજના લેક્ચરની અંદર કંપનીના પ્રકારો, મેં વચ્ચે જે 2 ટોપિક સ્કીપ કરેલા હતા એ તમને આજે ભણાવી અને પાઠની પૂર્ણાહુતિ કરીશ. કંપનીના પ્રકારો શું છે તેના વિશેની આજે મારે તમારી સાથે થોડી ઘણી ચર્ચા કરવાની છે. ઘણાને એવું થાય કે બધાના પ્રકાર આવે એમ કંપનીના પણ પ્રકાર આવતા હશે એમ ને? હા, 100% કંપનીના અલગ અલગ પ્રકારો પડતા જ હોય છે. જેમ કે તમે જાહેર કંપની, ખાનગી કંપની એવી રીતના ઓળખતા હો છો, તેમ અલગ અલગ કંપનીઓ દેશની અંદર અસ્તિત્વમાં આવતી હોય છે. જે અંતર્ગત કંપની દ્વારા બનેલા હોય છે તે પ્રમાણે કંપનીઓ પણ વિચિત્ર રીતના અસ્તિત્વમાં આવતી જોવા મળતી હોય છે. તો અહીંયા કંપનીના પ્રકારો તમને 4 દર્શાવેલા છે. સૌથી પહેલાં અલગ અલગ દ્રષ્ટિથી પ્રકારો દર્શાવ્યા છે, જેમાં સૌથી પહેલી જ વાત કરી છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. કોઈ ચોક્કસ કાયદો હોય કે જેના માટે જ બનેલો હોય, એ કાયદાના આધારે અસ્તિત્વમાં આવેલી જે કંપની હોય, જેના માટે અહીંયા શબ્દ વપરાય છે કે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. એ પ્રકારનો શબ્દનો અહીંયા પ્રયોગ કરવામાં આવેલો છે. બીજું, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ તફાવતની અંદર આપણે જોયેલું હતું કે ભાઈ ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોય અને વધુમાં વધુ તમને ખ્યાલ છે તે પ્રમાણે 100 કે તેથી એ પ્રમાણેના. તો જ્યારે જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા 7 થી 8 સભ્યો જે પ્રમાણે આપણે દર્શાવેલો છે તે પ્રમાણે તમને એ વસ્તુ બતાવું તો તમને એના વિશેનો ખ્યાલ પણ આવી જાય અને સહેજ તમારું રિવિઝન પણ થઈ જાય. તો આપણે એ તફાવતની અંદર એક મુદ્દો જ હતો સભ્ય સંખ્યાનો. સૌથી પહેલો તે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોય અને સભ્ય સંખ્યા 200થી વધવી જોઈએ નહીં, વધુમાં વધુ. જ્યારે જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા 7 સભ્યો હોય અને વધુમાં વધુ એના માટેનું કોઈ નિયંત્રણ છે નહીં. તો એ રીતના જેમ સભ્ય સંખ્યા આપેલી હતી તેમ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ પણ કંપનીના પ્રકાર અહીં દર્શાવેલા છે. વર્ચસ્વની દ્રષ્ટિએ અને છેલ્લે કીધું છે નોંધણીની દ્રષ્ટિએ. આવા 4 અલગ અલગ દ્રષ્ટિકોણથી કંપનીના પ્રકાર અહીં આપવામાં આવેલા છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની. તો એના માટેની બહુ સિમ્પલ સમજ અહીંયા આપેલી છે કે જે ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવેલી છે તે કંપની વિશેની જ સમજ અહીં આપવામાં આવેલી છે. તો જે કંપની ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવતી હોય છે એ કંપનીઓને કેવા પ્રકારની કંપનીઓ આપણે કહી શકીએ, અહીંયા દર્શાવ્યું છે. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે તેવી કંપનીને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જુઓ છો કે આ બધું જે છે શેનાથી અસ્તિત્વમાં આવતું હોય, તો કે ભાઈ સંસદ કે વિધાનસભાના ચોક્કસ પ્રકારના કાયદાથી અસ્તિત્વમાં આવેલી હોય. તમને ખ્યાલ છે એ પ્રમાણે આરબીઆઈ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LIC, આ બધું ચોક્કસ પ્રકારના કાયદાથી અસ્તિત્વમાં આવેલી કંપની છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ મિત્રો કીધેલું છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ અસ્તિત્વમાં આવેલી કંપનીઓ માટેની વાત કરીએ. હવે બીજો પ્રકાર જોઈએ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. મિત્રો, અહીંયા સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ પણ કંપનીના અલગ અલગ પ્રકાર દર્શાવેલા છે, જેમાં સૌથી પહેલું કીધું છે જાહેર કંપની. કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તેને જાહેર કંપની કહેવાય. તફાવતની અંદર આ વસ્તુ આવી હતી, જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે
અને વધુમાં વધુ સભ્ય સંખ્યા પર કોઈ નિયંત્રણ નથી. આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. શેરની ફેરબદલી પર કોઈ પણ જાતનું નિયંત્રણ નથી અને જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દૃષ્ટિએ તેના 3 પ્રકાર પાડવામાં આવેલા છે. ઉપર નીચે બાબત તમને અહીંયા આપેલી છે, જે તફાવતની અંદર ઓલરેડી આવી ચૂકેલી છે, છતાં તમને એક રિવિઝન માટે દર્શાવી દઉં છું કે શેરની ફેરબદલી પર કોઈ પણ જાતનું નિયંત્રણ નથી, શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકાય, વધુમાં વધુ સભ્ય સંખ્યા પર કોઈ નિયંત્રણ નથી, ઓછામાં ઓછા 7 સભ્યો હોય છે. તો આ બધી વાત જાહેર કંપની વિશેની થાય. પણ જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દૃષ્ટિએ તેના કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર. કોની આધારે? તો કે સભ્યો જે હોય તેની જવાબદારીની દૃષ્ટિએ. કયા 3 પ્રકાર આપેલા છે? તો કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. જેમાં સૌથી પહેલાં કીધું છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કોને કહેવાય? તો તમને ખ્યાલ હશે તે મુજબ કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત, એટલે કે જે કિંમત અહીંયા આપેલી હોય છે તે કિંમત પૂરતી જ, મતલબ કે સમજો કે કંપની જ્યારે શેર પોતે બહાર પાડતી હોય છે ત્યારે જે રકમથી બહાર પાડે છે તેને એક પ્રકારની દાર્શનિક કિંમત તરીકે દર્શાવવામાં આવતું હોય છે. બજાર વેલ્યુ ભલે ગમે તે હોય, પણ એને જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એના આધારે તેની જવાબદારી નક્કી થતી હોય છે. દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. આ કંપનીએ તેના નામના છેડે કયો શબ્દ લખવો પડે છે? તો કે લિમિટેડ શબ્દ લખવો પડે છે. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના નામના છેડે કયો શબ્દ વપરાય છે? તો કે લિમિટેડ, LTD ટૂંકમાં કહીએ તો. એટલે અહીંયા શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના પ્રકારમાં દર્શાવ્યું છે કે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી મર્યાદિત હોય તો તેવી કંપનીને શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની તરીકે ઓળખવામાં આવે છે. બીજું કીધું છે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંયધરીની રકમ પૂરતી મર્યાદિત હોય. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંયધરીની રકમ પૂરતી. બાંયધરી આપેલી એક પ્રકારની કહીએ ને તો કે કોઈની બાંયધરી લેવી અથવા એવું કેવું કે આટલી રકમના શેર હું પોતે ખરીદીશ એવી એક પ્રકારની જુબાની આપતા હોય, એક પ્રકારનું એવું લખાણ કરી આપતા હોય તો તેને બાંયધરી આપી છે એવો વિશ્વાસ પ્રગટ કરતા હોય એવું કહેવાય છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલ બાંયધરીની રકમ ચૂકવવી પડે. ઇનકેસ જો કે સમજો કે કોઈ સભ્યએ 5 લાખ રૂપિયાના કંપનીના શેર ખરીદવા માટેની બાંયધરી આપી છે, સંજોગોવશાત કંપની નાદાર જાહેર થાય છે અથવા કંપનીના કોઈ સભ્યોનું મૃત્યુ થાય છે, કંપની કોઈ પણ કારણોસર નાદાર જાહેર થાય છે, સભ્યનું મૃત્યુ થાય છે, એવું તો ભાગીદારી પેઢીમાં લાગુ પડતું હોય, મારાથી ભૂલથી બોલાઈ ગયું. પણ કોઈ પણ કારણોસર કંપની ફડચામાં જાય છે કે નાદાર જાહેર થાય છે, એવા સમયે કંપનીએ પોતાનું દેવું ભરપાઈ કરવું છે તો જે કાંઈ સભ્યોએ આ પ્રકારની બાંયધરી આપેલી છે એ બાંયધરી આપનાર સભ્યોએ તે સમયે ફરજિયાતપણે નાણાં ભરપાઈ કરવા પડતા હોય છે. નાણાં ભરપાઈ નથી કરતા તો ચાલતું નથી. તો અહીંયા એ પ્રકારનો શબ્દનો પ્રયોગ થયેલો છે કે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંયધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલ બાંયધરીની રકમ ચૂકવવી પડતી ફરજિયાત હોય છે. ત્યારબાદ કીધું છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની માટે શબ્દનો પ્રયોગ કરેલો છે. જોઈએ આપણે એટલે તમને ખ્યાલ વધારે આવશે. આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીના મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતના જવાબદાર બને છે. એટલે કે સભ્યોએ પોતાની અંગત મિલકતોમાંથી પણ હિસ્સો આપવો પડે છે. જે વસ્તુ વૈયક્તિક માલિકીની પેઢી અને ભાગીદારી પેઢીમાં વસ્તુ હતી એ વસ્તુ એક સંજોગોમાં કંપનીમાં પણ આવી શકે, પણ લગભગ આવું બહુ ઓછું જોવા મળે છે. મોટાભાગે જોવા મળે છે બધી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં જ જોવા મળતું હોય છે.
અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની અંદર આવી સંભાવનાઓ લગભગ રેર કેસની અંદર રહેતી હોય છે, છતાં એક પ્રકાર તરીકે અહીંયા આપેલું છે. તો અહીંયા તમે નક્કી કર્યું તે મુજબ જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ તેના 3 પ્રકાર પડેલા છે: શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આવા 3 પ્રકાર અહીંયા આપવામાં આવેલા છે. આગળ જોઈએ તો ખ્યાલ આવશે. બીજું કીધેલું છે ખાનગી કંપની. પહેલી જે વાત થઈ જાહેર કંપની, હવે વાત આવે છે ખાનગી કંપની. ઉપર તમે જુઓ છો એના કોષ્ટક પણ એ પ્રકારે સભ્ય સંખ્યામાં ખાનગી કંપની, જાહેર કંપની એવું કોષ્ટક પણ આપવામાં આવેલું છે. પહેલું જાહેર કંપની, બીજું ખાનગી કંપની અને ત્રીજું આવશે એક વ્યક્તિની કંપની. તો જ્યારે આવા 3 પ્રકાર હમણાં આપણે જોઈએ તે મુજબ જાહેર કંપનીના નીચે જો 3 પેટા પ્રકાર આપેલા છે: શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત. એવા જ સેમ ટુ સેમ 3 પ્રકાર ખાનગી કંપનીની અંદર પણ આપવામાં આવેલા છે: શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો તેના પણ આપણે પ્રયોગ કરીશું. હવે ખાનગી કંપનીમાં જે તફાવતમાં આપણે જોયું હતું તે મુજબ કે ઓછામાં ઓછા તેના 2 સભ્યો હોય છે અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત હોય છે. 200થી વધારે ખાનગી કંપનીની અંદર આવી શકતા નથી અને તેમાં શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે. તફાવતમાં તમે જોયું હતું તે પ્રમાણે. અને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ પણ આપી શકતી નથી. તો આ વસ્તુ તફાવતમાં આપણે જોઈ હતી તે વસ્તુ અહીંયા જો તમને રિપીટ કરીને પણ બતાવું છું તો તમને એના વિશેનો ખ્યાલ આવી શકશે. ઓછામાં ઓછા 2 સભ્ય અને વધુમાં વધુ 200 સુધીની મર્યાદા હોય છે. ખાનગી કંપની શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે. જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપી શકતી નથી. તો એ રીતના તેના 3 પ્રકારો પાડવામાં આવે છે. તો 3 પ્રકારોમાં સૌથી પહેલું મર્યાદિત જવાબદારીવાળી, બીજું બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી અને ત્રીજું અમર્યાદિત જવાબદારીવાળી. તો મર્યાદિત જવાબદારીવાળી કંપની જેમ જાહેર કંપનીમાં કીધું હતું કે ખાલી લિમિટેડ શબ્દ વપરાય, તો અહીંયા એ જ સેમ વસ્તુ, લખાણ સેમ, એમાં કાંઈ ફેરફાર નહીં. પણ અહીંયા લિમિટેડની જગ્યાએ કયો શબ્દ વપરાશે? પ્રાઇવેટ લિમિટેડ, PVT.LTD એવા શબ્દનો પ્રયોગ થશે. એટલે કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ વપરાતો હોય છે. તો સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી મર્યાદિત હોય છે. ઓલામાં પણ એમ જ હતું કે સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. મર્યાદિત જવાબદારીવાળી કંપનીના ખાનગી કંપનીના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ, જાહેર કંપનીમાં ખાલી લિમિટેડ અને અહીંયા પ્રાઇવેટ લિમિટેડ શબ્દનો પ્રયોગ થતો હોય છે. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં કીધું છે કંપનીના સભ્યોની જવાબદારી તેમને આપેલી બાંયધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલ બાંયધરીની રકમ ચૂકવવી પડે છે અને કંપનીએ તેના નામના છેડે પ્રાઇવેટ શબ્દનો પ્રયોગ કરવો પડે છે. સેમ વસ્તુ છે, અગાઉ આવ્યું તે જ પ્રમાણે કે જે કાંઈ બાંયધરી આપો છો તો કંપનીનું જ્યારે પણ વિસર્જન થતું હોય છે ત્યારે ફરજિયાતપણે આપેલી બાંયધરીની રકમ ફરજિયાતપણે ભરપાઈ કરવી જ પડતી હોય છે. એમાં કાંઈ ફેરફાર કરી શકાતો નથી. અને ત્રીજા ટોપિકની અંદર પ્રયોગ કરેલો છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતના જવાબદાર બને છે. જેમ મેં કીધું ને કે સભ્યોએ પોતાની અંગત મિલકતોમાંથી પણ હિસ્સો આપવો પડે છે અને દેવા જે કાંઈ હોય તે ભરપાઈ કરવા પડતા હોય છે. પણ અહીંયા એક ફરક એ છે કે તેના નામના છેડે કયો શબ્દ વપરાય છે? પ્રાઇવેટ શબ્દ. બાકી આ 3 ટોપિક જે રીતના જાહેર કંપનીની અંદર આવેલા હતા એ જ રીતના ખાનગી કંપનીની અંદર આવે છે. ફરક માત્ર એટલો છે કે નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દનો પ્રયોગ થાય છે. બાકી બધી જ વસ્તુ સેમ છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર છે નહીં. તો તમને એના સભ્ય સંખ્યાની જે પ્રકાર આપેલા છે તે અંતર્ગત આ 2 વસ્તુ બંને પ્રકારના પેટા ટોપિકો સમજાયા હશે, ખાનગી કંપની અને જાહેર કંપની.
અને ત્રીજો પ્રકાર એક વ્યક્તિની કંપની, વન પર્સન કંપની કોને કહેવાય, અને એ વસ્તુ ક્યારથી કંપની ધારામાં ન હતી અને ક્યારથી કંપની ધારામાં અસ્તિત્વમાં આવી છે એનો પણ અહીંયા ઉલ્લેખ દર્શાવવામાં આવેલો છે. એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય હોય. એક વ્યક્તિની કંપની કંપનીના સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે. એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર કે નિયમનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956ના કંપની ધારામાં ન હતી, પરંતુ એના પછી નવો અસ્તિત્વમાં આવેલો કંપની ધારો એટલે કે 2013ના કંપની ધારા અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે. એક માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે, એક વ્યક્તિની કંપની એ કેવી કંપની હોઈ શકે? એક વ્યક્તિની કંપની એ કેવી કંપની હોઈ શકે? તો કે ખાનગી કંપની હોઈ શકે છે. કયા કાયદામાં અસ્તિત્વમાં આવી હતી? તો કે 2013માં. શેમાં ઉલ્લેખ નહોતો? તો કે 1956માં ઉલ્લેખ હતો નહીં. એટલે કે એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય હોય અને એ વ્યક્તિ જ કંપનીના સંચાલક હોય. એક સભ્ય સાથે કરાર કરવો પડે એને ફરજિયાતપણે. આજે આપણે ખ્યાલ છે એનો પાયાનો દસ્તાવેજ કંપનીની સ્થાપના માટે આવેદનપત્ર અને નિયમનપત્ર એ પણ કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે જ. રજૂ ન કરો તો ચાલી શકતું નથી. તો આ રીતના સભ્ય સંખ્યાના આધારે જે કંપનીના પ્રકાર દર્શાવેલા હતા, જે બે પ્રકાર અહીંયા આપેલા છે, જાહેર કંપની અને ખાનગી કંપની, તેના પેટા પ્રકાર, અને ત્રીજો પ્રકાર દર્શાવ્યો એક વ્યક્તિની કંપની. હવે મિત્રો આવે છે વર્ચસ્વની દૃષ્ટિએ કંપનીના કેટલા પ્રકાર પડે છે. તો વર્ચસ્વની દૃષ્ટિએ પણ કંપનીના અહીંયા બે પ્રકાર આપવામાં આવેલા છે, શાસક કંપની અને ગૌણ કંપની. કોને શાસક કંપની કહેવાય અને કોને ગૌણ? પણ એ સરકારી કંપનીના જ હિસ્સા છે એવું માની અને તેના વિશેની સમજણ અહીંયા પ્રાપ્ત કરવાની રહેશે. અને ત્યારબાદ નોંધણીના સ્થાનની દૃષ્ટિએ પણ કંપનીના બે પ્રકાર આપવામાં આવેલા છે, એક ભારતીય કંપની અને બીજું વિદેશી કંપની. તો આ બંનેમાં શું ફરક રહેલો છે એ અહીંયા ટોપિકના આધારે આપણે સહેજ સમજી લઈએ. તો વર્ચસ્વની દૃષ્ટિએ કંપનીના પ્રકારમાં દર્શાવ્યું છે, જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકારની હોય અથવા રાજ્ય સરકારની હોય અથવા એકથી વધુ રાજ્યો સરકાર ભેગી થઈને લીધેલી હોય અથવા કેન્દ્ર સરકાર અને એક કે એકથી વધુ રાજ્યો સરકારો સાથે મળીને ધરાવતી હોય તો તેને કઈ કંપની કહેવાય? તો કે સરકારી કંપની કહે છે. રિપીટ કરું છું, સરકારી કંપની એટલે શું? તો કે જે કંપનીની ભરપાઈ થયેલ મૂડીના ઓછામાં ઓછા કીધા છે, ટોટલ નથી કીધા, ઓછામાં ઓછા 51% મૂડી કોણ ધરાવતું હોય? તો કે ભાઈ સરકાર છે તો અલગ અલગ સરકાર જ ધરાવતી હોય. તો કે ભાઈ ટોપ લેવલમાં હોય તો કઈ સરકાર? તો કે કેન્દ્ર સરકાર. બોટમ લેવલમાં જોઈએ તો રાજ્ય સરકાર. ઘણી વખત એવું બને એક રાજ્ય નહીં, ઘણા બધા રાજ્યો ભેગા થઈને એની જવાબદારી નિભાવતા હોય કે એની મૂડીની ભરપાઈ કરતા હોય, એટલે કે એકથી વધુ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર અને રાજ્ય સરકાર ભેગી મળીને આવું બની શકે, તો તેને આપણે સરકારી કંપની કહેતા હોય. ફોર એક્ઝામ્પલ તરીકે અશોક હોટેલ્સ લિમિટેડ, ભેલ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ અને MTNL મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ. આ બધી એક પ્રકારની સરકારી કંપની છે એવું સામાન્ય કહેવાય છે. હવે આ વર્ચસ્વની દ્રષ્ટિએ સરકારી કંપની વર્ચસ્વ ધરાવતી હોય. બીજું શાસક કંપની અને ગૌણ કંપની બંને એકબીજા પર ડિપેન્ડેન્ટ છે, સમજવા જેવા મુદ્દા છે અને મિસ્ટેક ન થાય એટલા માટે ખાસ આમાં ધ્યાન આપવું. શાસક એટલે તો કોઈનો હોલ્ડ હોવો, હોલ્ડિંગ જેને કહીએ આપણે એ પ્રમાણે. તો કે આજે આપણે ખ્યાલ હશે કે સમજો કે બે રાજા વચ્ચે યુદ્ધ થાય
એક ફ્રાન્સનો રાજા છે અને એક રશિયાનો રાજા છે. બંને રાજા વચ્ચે યુદ્ધ થાય છે. ફ્રાન્સનો રાજા જીતી જાય છે. કોની સામે? રશિયા સામે. તો શાસક કોણ બન્યું? તો કે ફ્રાન્સ. અને ગૌણ કોણ બન્યું? તો કે રશિયા. મારો કહેવાનો આશય એવો છે કે એક કંપની બીજી કંપનીના 50% કે તેથી વધુ શેર ધરાવતી હોય, કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર પણ ધરાવતી હોય. આ જે સંચાલકો કે 50% કરતાં વધુ શેર ધરાવે છે એટલે હિસ્સો એનો બહોળો થયો. હિસ્સો જ્યારે બહોળો થાય છે ત્યારે આ પ્રકારનું બનતું હોય, એટલે કે 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને બહુમતીથી સંચાલકો નિમવાનો અધિકાર પણ ધરાવતી હોય તો બધો હિસ્સો એની પાસે છે. માટે તેને આપણે શાસક કંપની કહીએ છીએ. માટે તેને આપણે કઈ કંપની કહીએ છીએ? તો કે શાસક કંપની. રિપીટ કરું છું, કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેને આપણે શાસક કંપની તરીકે ઓળખતા હોઈએ છીએ. જ્યારે ગૌણ કંપની માટે કીધું છે, ગૌણ કંપની એટલે એવી કંપની જે કંપનીના 50% કરતાં વધુ શેર શાસક કંપની ધરાવતી હોય અને જે કંપનીના બહુમતી સંચાલકોને નિમણૂક કરવાનો અધિકાર પણ શાસક કંપની ધરાવતી હોય તે એવી કંપનીને જે કંપની ધરાવતી હોય તેને ગૌણ કંપની તરીકે ઓળખવામાં આવે છે. મારું તમને એક્ઝામ્પલ ફરીથી સમજાવું છું કંપનીના નામ દઈને, એટલે તમને વધારે ખ્યાલ પડે. ફોર એક્ઝામ્પલ તરીકે રિલાયન્સ નામની કંપની અને સેકન્ડ કંપની છે બ્રિટાનિયા નામની કંપની. રિલાયન્સ કંપની બ્રિટાનિયા કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવે છે. તો સિમ્પલ વસ્તુ, બહુમતીની સંચાલકો નિમવાનો અધિકાર પણ તેની પાસે હોય. હવે આ સંચાલકો નિમવાનો અધિકાર છે, 50% કરતાં વધુ શેર ધરાવે છે, તો આ બધું ધરાવનાર કોણ છે? રિલાયન્સ છે. તો રિલાયન્સ કંપની કઈ કંપની થઈ? તો કે શાસક કંપની થઈ. કોના ધરાવે છે? તો કે બ્રિટાનિયાના. તો બ્રિટાનિયાના 50% કરતાં વધુ શેર કોણ ધરાવે છે? રિલાયન્સ ધરાવે છે. અને બ્રિટાનિયા કઈ કંપની થઈ? તો કે ગૌણ કંપની થઈ. કારણ કે જેના 50% કરતાં વધુ શેર અન્ય કંપની ધરાવતી હોય અને સભ્ય નિમવાનો અધિકાર પણ અન્ય કંપની ધરાવતી હોય તો તેને આપણે ગૌણ કંપની તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ રીતના શાસક કંપની, ટૂંકમાં યાદ રાખવાનું, શાસન કરનાર કંપનીને શાસક કંપની. એક પ્રકારે યાદ રાખવા માટે આવું લખી નથી શકાતું, પણ કોણ શાસન કરી શકે? તો કે જેના 50% કરતાં વધુ શેર જેની પાસે હોય અને સંચાલકો નિમવાનો અધિકાર ધરાવતી હોય એ થઈ કઈ કંપની? તો કે શાસક કંપની થઈ. એ કઈ કંપની થઈ? કે શાસક કંપની થઈ, તેવું આપણે એને કહી શકીએ. હવે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ આપણે જોઈએ છીએ તો કે ભારતીય કંપની અને વિદેશી કંપની. જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર થયેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહેવાય. રિપીટ કરીએ આપણે, કોને ભારતીય કંપની કહેવાય? જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા અંતર્ગત કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપનીને આપણે ભારતીય કંપની તરીકે ઓળખતા હોઈએ છીએ. ભારતીય કંપની જાહેર કંપની પણ હોઈ શકે, ખાનગી કંપની પણ હોય કે સરકારી પણ હોઈ શકે. ભલે ભારતની છે પણ પછી તે ગમે તે હોય, કોઈ એક હોય તેવું જરૂરી નથી. જ્યારે વિદેશી કંપનીમાં કીધું છે કે જે કંપનીની નોંધણી ભારતની બહાર થઈ હોય, જેની રજિસ્ટર્ડ ઓફિસ પણ ભારતમાં ન હોય, જેનું ધંધાનું સ્થળ ખાલી ક્યાં હોય? ભારતમાં હોય, તો તેને કઈ કંપની કહેવાય? વિદેશી કંપની કહેવાય. રિપીટ કરું છું, જે કંપનીની નોંધણી ભારતની બહાર થઈ હોય, તેની રજિસ્ટર્ડ ઓફિસ પણ ભારતમાં ન જ હોય, પરંતુ તેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય, માટે તેને વિદેશી કંપની તરીકે ઓળખવામાં આવે છે. આ રીતના નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ બે પ્રકાર દર્શાવેલા છે. એક છે ભારતીય કંપની અને બીજું વિદેશી કંપની. તો મિત્રો, તમે લોકોએ અહીંયા ટોપિક અંતર્ગત કંપનીના પ્રકારોમાં આવા અલગ અલગ પ્રકારો વિશેનો અભ્યાસ કર્યો. જે તમને સમજાયું હશે, ખાલી ઉપર ચાલો રિપીટ કરી દઉં. નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ તો કે ભાઈ ભારતીય કંપની અને વિદેશી કંપની.
વર્ચસ્વની દ્રષ્ટિએ સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની, જેમાં જાહેર અને ખાનગીના પેટા પ્રકારમાં શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની, આવા પેટા પ્રકાર આપેલા છે. અને ત્યારબાદ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. તો આ રીતના મિત્રો કંપની ધારા અંતર્ગત કંપનીના પ્રકારો કેવા હોઈ શકે તેના વિશેનો અહીંયા અભ્યાસ કરવામાં આવેલો છે.